हेलो मित्रों, स्वागत है तमारू फ्री एक आजना नवा विडियोनी अंदर। मित्रों, आजना विडियोनी अंदर આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 6/12/2025 ને વાર થયું છે શનિવાર। વિગતિત સહાય મળશે 18,500 બધા ખેડૂતોના ખાતામાં પૈસા। ખેડૂતોની લોન માફ થશે। આગળના સમાચારની વાત કરીએ તો મહા આંદોલન મોટા સમાચાર। ઘર બાંધવા માટે મળશે 4 લાખ સુધીની સહાય। ટોલ ટેક્સ સિસ્ટમ અંગે ગડકરીનો મોટો નિર્ણય। રેશન કાર્ડમાં નવી જાહેરાત। વીજળીના નિયમોમાં ફેરફાર। સરકારી લાભ લેવા આધાર કાર્ડ। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છીએ। એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે ગુજરાતના ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ, જેથી કરીને આપણને પણ ખબર પડે કે ગુજરાતના ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના આ પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની વાત કરી લઈએ તો મહા આંદોલન મોટા સમાચાર। જે છે અમારે ભાજપને ભાંગવી નથી, કોંગ્રેસને કાઢવી નથી અને આપણે કંઈ આપવું નથી। અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી। અમારે લેવા દેવા છે ખેડૂતના 3 મુદ્દાથી। પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતના કૃષિ મંત્રી ખેડૂતોની વાત સાંભળવા તૈયાર થયા છે। જે છે 9 તારીખે મહાઆંદોલનની જગ્યા પર ગાંધીનગર ખેડૂતો આગેવાનો સરકારને મળવા જશે। જેમાં ખેડૂતો આગેવાન જશે, જેમાં દેવું માફ, ટેકાના ભાવે 200 મણ મગફળી અને જૂનો પાક વીમો આપે મુદ્દા ચર્ચા કરવામાં આવશે। શું દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ, તમે કોમેન્ટમાં હા કે નામાં જણાવજો। વાત કરીએ આગળના સમાચારની તો ઘર બાંધવા માટે મળશે 4 લાખ રૂપિયા સુધીની સહાય। પ્રધાનમંત્રી આવાસ યોજના સપનાનું ઘર 2026 સહાય મળશે 4 તબક્કામાં। પહેલું વાત કરીએ તો પ્લિન્થ લેવલ પૂર્ણ થયા બાદ 70,000ની સહાય મળશે। બીજું વાત કરીએ તો લિંટન લેવલ પૂર્ણ થયા બાદ 80,000ની સહાય મળશે। ત્રીજું વાત કરીએ તો સ્લેબ લેવલ પૂર્ણ થયા બાદ 1,50,000ની સહાય મળશે। ચોથી વાત કરીએ તો 100% બાંધકામ પૂર્ણ થયા બાદ 1 લાખ રૂપિયાની સહાય મળશે। જમીન માલિકીનો પુરાવો મંજૂર થયેલ બાંધકામ જે છે પ્લાનની કોપી માન્યતા બાદ જે છે 3 લાખ રૂપિયાની કૌટુંબિક આવકનો દાખલો 50નો સ્ટેમ્પ પર નોટરાઇઝ કરવામાં આવશે। આધાર કાર્ડ, કુટુંબના તમામ સભ્યો, બેંક વિગતો, પાસબુક, રદ ચેક, સ્ટેટમેન્ટ અને બાંધકામની મુખ્ય શરતો। પોતાની જમીન પર અથવા જર્જરિત મકાન ઉતારીને નવું પાકું મકાન બાંધવું। NBC ધોરણ મુજબ હોવું ફરજિયાત। મકાનનો કોર્પોરેટ વિસ્તાર 30 થી 45 મીટર વચ્ચે હોવો જોઈએ, જેમાં 2 રૂમ, 2 રસોડું અને 1 શૌચાલય હોવું જોઈએ। વાત કરીએ આગળના સમાચારની તો ટોલ સિસ્ટમ અંગે ગડકરીનો મોટો નિર્ણય। નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા જે છે હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે। ગડકરીએ કહ્યું છે કે આ સ્ટેટ લાગુ કરતા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલતા વધારાનો એક નવો ટોલ પ્લાઝા પર ભીડભાડનો છે। આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થશે। તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે। ક્યારથી અમલ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી। વાત કરીએ આગળના સમાચારની તો રેશન કાર્ડ માટે નવી જાહેરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના જાહેરાત કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના જે છે અંત્યોદય પરિવારોની આવકમાં વધારો કરીને તેમની આર્થિક રીતે જે છે સમક્ષ બનાવવાનો છે। આ યોજના આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અંત્યોદય અન્ય યોજના AY કાર્ડ ધારક પરિવારોને આપવામાં આવશે। આજીવિકા નિર્માણ ભાગરૂપે પરિવારોને આવકના જે છે આવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયાની સુધીનું અનુમાન કરવામાં આવશે। વાત કરીએ આગળના સમાચારની તો વીજળીના નિયમોમાં ફેરફાર। નવું જે છે પાવર કનેક્શન। હવે તમારા દેશમાં જે છે નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં। મોટા શહેરોમાં 7 દિવસના જે છે બદલે 3 દિવસમાં વીજળી કનેક્શન મળી જશે। હવે ગામડાઓમાં નવા વીજ મીટર 30 દિવસની જે છે લાંબી લાઇનમાં નહીં રૂબરૂ પડે। 15 દિવસમાં જ ગામડાઓને વીજ જોડાણ મળી જશે। વીજળીના બિલમાં જે છે સુધારો કરી ઉર્જા મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના જે છે નિયમો હળવા કર્યા છે। વાત કરીએ આગળના છેલ્લા સમાચારની તો સરકારી લાભ લેવા આધાર કાર્ડ। જો તમારું નવું બેંક ખાતું ખોલાવવું છે, સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવવો છે તો આવી સ્થિતિમાં તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે। જો તમારા આધાર કાર્ડને 10 વર્ષ થઈ ગયા છે તો એમાં મોબાઈલ નંબર, સરનામું, નામ બદલાઈ ગયું હશે, જેને અપડેટ કરવું જરૂરી છે। એટલે આધાર કાર્ડને જે છે વહેલી તકે અપડેટ કરવા સરકારે આદેશ આપ્યો છે। જો તમે પણ આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો, અન્યથા તમારું પણ કાર્ડ બંધ થઈ જશે। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।